પડધરી પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર તથા અમારા રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વીવી વડોદરા સાહેબને હકીકત મળેલી કે પડધરી જામનગર રોડ ઉપર રેસિંગ કરવાની હોય તેવી હકીકત મળતા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અનુસંધાને એલસીબી સ્ટાફ તેમજ પડધરી પીઆઈ પરમાર અને એના સ્ટાફે આ બાબતે આશરે 10 જેટલા મોટરસાઇકલ તેમજ 2 જેટલા 4 વ્હીલ કારને જોખમી સ્ટન્ટ રેસિંગ કરવા બદલ બીએનએસ કલમ 281, એમવીએ કલમ 187, 184 અને 100 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમાં ટોટલ 24 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. આમ અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહ સાહેબની સૂચનાથી આ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ બાબતે જરૂરી તપાસ ચાલુ છે. તેમજ આ બાબતે મેટોડા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અન્વયે તારીખ 17/1/2025ના રોજ સ્પેશિયલ ટ્રાફિક અંગે રાષ્ટ્રીય માર્ગ સલામતી અન્વયે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કુલ 39 એનસી હેલ્મેટની તેમજ 1 4 વ્હીલની એનસી એમ ટોટલ કુલ 80 એનસી તથા કુલ રૂપિયા 40,000નો દંડ વસૂલ કરવામાં આવેલ છે. આમ જ અકસ્માત ઘટે એ અનુસંધાને આ રાષ્ટ્રીય જે છે એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવેલી છે.